સુરતના સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ટ્યુમરના દર્દીના મોત બાદ વિવાદ સર્જાયો છે, જેમાં પરિવારજનોએ ડૉક્ટર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ડૉક્ટરે પોતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દબાણ કર્યું હતું અને સર્જરી બાદ રૂપિયા પણ માંગ્યા હોવાનો દાવો કર્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. એક દર્દીનું મોત થતાં પરિવાર દ્વારા હોસ્પિટલના ડૉક્ટર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મૃતક દર્દીના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દર્દીની શરૂઆતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર સાથે સંકળાયેલા ડૉક્ટરે તેમને પોતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સલાહ આપી હતી. પરિવારે આક્ષેપ કર્યો હતો કે ડૉક્ટરે મા કાર્ડ હેઠળ સર્જરી કરી આપવાની ખાતરી આપી તેમને વિશ્વાસમાં લીધા હતા અને વધુ સારી સારવાર તથા દેખરેખના નામે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સર્જરી કરાઈ હતી. જે ઓપરેશનને સામાન્ય ગણાવી સફળ સારવારની ખાતરી પણ અપાઈ હતી, પરંતુ સર્જરી બાદ ડૉક્ટર દ્વારા 40,000 રૂપિયાની માંગણી કરી હોવાનો દાવો મૃતક દર્દીના સંબંધીઓ કર્યો હતો. જોકે દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી 112 પર ફોન કરી પોલીસને હોસ્પિટલ ખાતે બોલાવી હતી. સાથે જ મોતના સાચા કારણો જાણવા પોસ્ટમોર્ટમ કરવાની માંગ પણ કરી છે. मेरा नाम है हुसैन खान अमीन खान, मेरी माँ का नाम है महमूदा बी। हम रहने वाले नया कमिला संजय नगर उमरवाड़ा सूरत। हम लोग सारवार के लिए मेडिकल स्मीमेर हॉस्पिटल है ना, वहाँ पे गए थे मेरी मम्मी को लेके। और उसके बाद जो ये जिगर शाह सर्जन थे वहाँ पे, उनने हमारे को बोला कि आप मेरे साथ में मेरे हॉस्पिटल में भर्ती करो। ये हॉस्पिटल का नाम निर्मल हॉस्पिटल में भर्ती करो, वहाँ पे 101% हो जाएगा मेरी देखरेख में। और उसके बाद उन्हें हमारे को बोला भी था कि 101% मेरे लिए चना मुरमुरा वाला काम है और एक सर में ट्यूमर था। और उन्हें यहाँ लाया और उसके बाद उसने हमारे से मांगनी करा था क्या आपकी मम्मी आपका नाम ले लेगी और ये सर्जरी होने के बाद तो आप मेरे को 25,000 अभी देना और 1 महीने बाद जब खोपड़ी फिट होगी ना उसके बाद 15,000 रुपये और एक्स्ट्रा लगेंगे। तो माँ कार्ड पे ऑपरेशन होने के बावजूद भी उन्हें हमारे से 40,000 की मांगनी करा था और अभी मेरी मम्मी की डेथ हो चुकी है और उसका कारण जिगर शाही है। ब्लड लॉस होने के कारण मेरी मम्मी की डेथ हुई है। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને પરિવારના આક્ષેપોની સત્યતા સામે આવશે.